જય જિનેન્દ્ર. બોલો બોલો મામલ માત કી, બોલો સગદ માત કી, બોલો બોલો શ્રી ખેતરપાર દાદાની, ગજાનન ગણપતિ મહારાજની. મારે તો એ જોવું તું બધા જાગે છે ને. ધન્યવાદ. હવે દર વર્ષની જેમ આપણે આપણી પ્રણાલિકા મુજબ સ્થાનિકે 2024ના રોજ કારતક સુદ તેરસ, કારતક સુદ 14 અને કારતક સુદ પૂનમના જેમના તરફથી પેઢીઓ રાખવામાં આવેલ એ દાતાશ્રીઓનું અત્યારે આપણે સન્માન કરવાનું છે. તો કારતક સુદ તેરસના દાતા શ્રીમતી હેમલતાબેન લહેરીભાઈ ગામ ટુંડાવાલા, પધારો સાહેબ. એમના સન્માન માટે હું આમંત્રિત કરીશ લક્ષ્મીબેન વેલજી પાંચારિયાની પૌત્રીઓ દીપ્તિ રાજીવ ગામ નવાવાસ. દીપ્તિબેન જલ્દી પધારો. કારતક સુદ 14 દાતા શ્રી ટેકચંદ મગનલાલ ગામ નાંગલપુરવાલા, એની જે સન્માનલા કરીને હું આમંત્રિત કર્યા તો શ્રી શાંતિલાલ હીરજી ગામ ટુંડાવાલા, એમની સુપુત્રીઓ પૂનમબેન ચેતનાબેન ખારવા. આ એ જો નિયાણીઓ સન્માન કરલા બોલાયો હોય ને એ કચ્છ में પણ એ લોકો પેઢી ક્યાં આવ્યા ભલા કચ્છ में. દીપ્તિ રાજીવ, લક્ષ્મીબેન વેલજી પાંચારિયા, કલ્યાણજીભાઈજી સુપુત્રી. શાંતિલાલ હીરજી ગામ ટુંડા પરિવાર મજા પધારજા સાહેબ. કારતક સુદ 14ના દાતા શ્રી ટેકચંદ મગનલાલ ગામ નાંગરપુરવાળા, એમના સન્માન શાંતિલાલ હીરજી ગામ ટુંડાવાલા, એમની સુપુત્રીઓ પૂનમબેન ને ચેતનાબેન ગામ ખારુઆ. મીણાબેન હસમુખભાઈ પધારો સાહેબ. રક્ષણભાઈ આચો સાહેબ, આચો. दाता परिवार सिस्टम है, 5 प्रणालिका है. हेलो. આજની પેઢીના દાતા પરિવાર માતુશ્રી જયવંતીબેન મેઘજી મુરજી ગામ નાના આસંબિયાવાલા, હસ્તે શ્રીમતી જ્યોતિબેન પ્રફુલભાઈ મેઘજી મુરજી. પધારો સાહેબ. એમના સન્માન માટે આમંત્રિત કરીશ શ્રીમાન ટોકરસિંહ જેઠાભાઈ બાબુ કાકા. પધારો સાહેબ. સ્થાનિકે સંવંત 2025-14ની પેઢી શ્રીમતી હેમલતાબેન લહેરીભાઈ ગામ ટુંડાવાલા તરફથી રાખવામાં આવેલ છે. 2025 પૂનમની પેઢી અખંડ સૌભાગ્યવતી ભાવિની બેન ભાવિકભાઈ ગામ કારાગોગાવાલા તરફથી. 2026 સ્થાનિકે 14ની પેઢી શ્રીમતી હેમલતાબેન લહેરીભાઈ ગામ ટુંડાવાલા તરફથી. 2026 કાર્તકી પૂનમની પેઢીના દાતા શ્રી પ્રવીણચંદ્ર કેશવજી ગામ ટુંડાવાલા. 2027 સ્થાનિકે 14ની પેઢીના દાતા પરિવાર શ્રીમતી હેમલતાબેન લહેરીભાઈ તેમજ કાર્તકી સુદ પૂનમની પેઢીના દાતા મણિલાલ કેશવજી ટુંડા, હસ્તે એમની 4 સુપુત્રીઓ તરફથી સ્થાનિકે પેઢી રાખવામાં આવેલ છે. કંચનબેન મણિલાલ ગામ ટુંડાવાલા તરફથી 2027 પૂનમની પેઢી. હવે એક વિશિષ્ટ સન્માન
અને ત્યારબાદ અગત્યની જે 2 કે 3 જાહેરાતો કરવાની છે, હું શ્રી કલ્યાણજીભાઈને વિનંતી કરીશ. જય માતાજી. આવું જે નાલા ગણા તો એ સ્ટેજથી અચીવ ને લહેરીભાઈ, સાકરચંદભાઈ, પ્રફુલભાઈ, રવિલાલભાઈ અને રમેશભાઈ અને ધીરજભાઈ આને આને જે વિશિષ્ટ સન્માન હે એ પાછા એકડા વ્યક્તિ હે કે પાંચે સંખ્યા એટલે કે 1988થી કરે આજની સુધી એટલે લગભગ હેવર એની જે ઉંમર હે 88 વર્ષ અને એ 88 વર્ષ સંઘ જો એટલે કે હંમેશા કી પણ સંઘ જે કાર્ય મેં તન મન ધનથી એ અહીં તો पांचा धीरज भाई के लगो कि इन उम्र में भी हजी पांचे संघ साथे जोड़ेला है कम में साथे वेता हमेशा तो पांचो संघ एनी जो विशिष्ट सन्मान करे तो अने एनी जो नालो है कुंवरजी दारसी गाम नाना असंबिया उर्फे बचूभाई इनके के ताड़ी थी वधाई जा. બચુભાઈ જે સન્માનના કારણે પામણી વતી શ્રી સંઘ વતી અને હાજર રહેલી તમામ જનતા વતી પહેલો એની કે રાજ તિલક કહીંદા શ્રી લહેરીભાઈ મણી વતી આંકે એની કે સન્માન કરે જો है. કે શિરો પાઘડી શ્રી સંઘવતી અને હાજર રહેલ તમામ ભાવિકે વતી શિરો પાઘડી પહેરાઈંદા શ્રી સાકરચંદભાઈ. પધારો સાકરચંદભાઈ. અને એની કે પુષ્પહાર છે મા મણીવતી શ્રી પ્રફુલભાઈ મેઘજીભાઈ. પધારો પ્રફુલભાઈ. अजी पेड़ी जा दाता मात की सम्मान जी साल ओढ़ाड़ेला करने श्री रमेश कुंवर जी और रविलाल मावजी पधार जा. आड़े एनी के जो मोमेंटो अर्पण करे जो है ये पांचा भुआ धीरज भाई अने आऊँ एनी कासी अर्पण क्यों था. બધા પોતાનું સ્થાન જાળવી રાખો. હોટલમાં બેસીને ઓર્ડર આપો. કચ્છનું ગામ. સન્માન જેવું વિધિ પૂર્ણ થાય એટલે પછી પહેલા ડોક્યુમેન્ટરી 2-5 મિનિટની અને પછી વાતે ગાતે મોમેન્ટો અર્પણ કહીએ હતા ભુવા શ્રી ધીરજભાઈ અને સંઘજા નેતા પાંજા કલ્યાણજીભાઈ. એ પણ બચુભાઈજી પાનું જેટલી થઈ શકે એટલી પણ ભક્તિ ભાવના સાથે એની જે સન્માન એટલે એની જે કદર સ્વરૂપે કરી રહ્યા હું. કારણ કે સંઘજી જો બચુભાઈ સેવા ક્યાંય ન એડા સેવા કેન્દ્ર બહુ ઓછા કાર્ય કરતા. વનો રવિભાઈ અહીં ના લે. સન્માન પત્રમાં લખાણ છે શ્રી મામલ માતાએ નમો નમઃ. વૃક્ષ વાવે એને મોટું કરે અને ફળ બીજાને આપે એનું નામ વડીલ. આ યુક્તિને ખરા અર્થમાં સાકાર કરનાર
87 વર્ષની જય વયે પણ હજી હું શ્રી સંઘને કોઈક રીતે ઉપયોગી થઈ શકુંના જીવન મંત્ર પર ચાલનારા શ્રી મામલ માતાજી ભાવિક સંઘ ટુંડા સ્થાનના સદા સંઘ હિતચિંતક માર્ગદ્રષ્ટા બની રહેનારા સતત હસમુખા ચહેરે તન મન ધનથી માની સેવા માટે શ્રી સંઘ સાથે ખભે ખભા મિલાવી આજ દિવસ સુધી દરેક કાર્યમાં અગ્રેસર રહેનાર ગામ નાના આસંબિયાના શ્રી વડીલ મુરબ્બી શ્રીમાન કુંવરજીભાઈ ધારસી ઉર્ફે બચુભાઈને આજે આ સન્માન પત્ર આપતા અમો ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. મા મામલમાના આશીષ અને આપના પરિવાર પર સદાય વરસતા રહો. માતાજી આપને દીર્ઘાયુ બનાવે એ જ મંગલ કામના. લિખિતંગ શ્રી મામલ માતા ભાવિક સંઘના જય જીનેન્દ્ર જય માતાજી ટુંડા સ્થાન. બીજી વસ્તુ આનંદ સાથે જણાવતા સ્વેચ્છાએ માતાજીના ફંડ ફાળામાં સ્વેચ્છાએ કોઈ પણ જાતની ટહેલ ન નાખતા પોતાનું પર્સનલ કામ સમજી અને સ્વેચ્છાએ દાતાશ્રીઓ તરફથી દાન આવેલ છે. એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શ્રી સંઘવતી 51,000 રૂપિયા શ્રીમતી જયાબેન ગાંગજી ગામ નાંગલપુર હસ્તે હાર્દિકભાઈ તરફથી, 25,000 રૂપિયા ગાંગજી નેણસિંહ કોટડી માધેપુરી હસ્તે શ્રી અનિલભાઈ, 11,000 રૂપિયા દમયંતીબેન હીરજી નાના આસંબિયા હસ્તે રવિન્દ્ર હીરજીભાઈ, 5100 રૂપિયા માતુશ્રી નાથબાઈ મણસિંહ ગામ ઉનલોટ, 3621 રૂપિયા ચિંતન ટેકચંદ મગનલાલ નાંગલપુર તરફથી માતાજીના ભાવિક સંઘને આ અનુદાન મળેલ છે. દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, હવે વિશેષ એક જાહેરાત. સ્થાનિકે 11,000 રૂપિયા કુંવરજી ધારસી તરફથી સંઘને મળેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. हिकिड़ी ख़ासि विनती है अने हिकिड़ी जाहिरात है कि हाणे पंहिंजे कच्छ में स्थानिक में 14 अने पूनम बजरी पाण पेढ़ी रखूं था अने 14 जी पेढ़ी એટલે પહેલાં 13 जी पेढ़ी એટલે એની જે કાયમી પાંજા લહેરીભાઈ મગનલાલ લેઢિયા ગામ ટુંડાવાળા હંમેશા વહેતા. हाणे ई 14 जी पेढ़ी में बि इन जो ज नालो है पर एनी जी हिकिड़ी रिक्वेस्ट એટલે हिकिड़ी एनी जी चोणो थिए थो कि भाई कंहिंखे बि ॿिए कंहिंखे बि 14 जो गिन हूंदो त ई ॾिने लाइ तयार आहियूं. એટલે कंहिंखे लिखाइणो आहे अहिड़ो न सम्झ कि 14 जी पेढ़ी अचे वई है त हाणे लाभ नहीं मिले. आके लिखानी में 14 जो कहंदा त छॾे ॾींदा लका कंटिन्यू लो इन तरफ़ थी पेढ़ी वेती. ॿियो हाणे संघ वारा એટલે कंहिंखे पण 14 जो असांजी हिकिड़ी रिक्वेस्ट है ऐं 14 जो सवार जो कच्छ में टुंडे अचो अने उते आजो बड़े व्यवस्था थे वंदी आई रही सकता. 14 जो पाण उते माताजी जे सानिध्य में पाण भाव भक्ति थी पाण करे सकबो अने पूनम जो सांझे जो आई विदाय थे सकता. एटले हाणे कोशिश ई कई जा आई असांखे चओ जा आई वधारे में वधारे 14 जो सवार जो पुजे अचो अहिड़ो प्रोग्राम कई जा आजी उते मिड़े व्यवस्था थे वंदी. ॿियो पंहिंजे जेको घणे ॼणा चूंडड़ी चढ़ाईनि था त चूंडड़ी जे आजी कोई अहिड़ी मानता वे त हिकिड़ी अलॻि ॻाल्हि आहे. न का चूंडड़ी जे निमित्ते पैसा पेटी में विझा. अॼु पाण वटि 150-200 चूंडड़ी जमा थी वई है. इन जो कोई मतिलब ने उपयोग न आहे. એટલે इन चीज ते बि અહીં ધ્યાન દીજા. અને છતરતા પણ જાહેરાત કરી છે કે ભાઈ છતર બી આજે બી રૂપિયે जा उते चाराना जा चवंदा छतर पाण खे पाछा वेचेला वञूं था. आजी मानता वे ऐं चढ़ायो त भले न का छतर जो नकरो ऐं पेटी में विझेलाई जा. बराबरि. માતાજીનું નામ લઈને રોજ અત્તર છાંટો તો છત્તર આવી ગયું. अच्छा ॿियो हिन वरे पत्रिका में पंहिंजी जाहिरात आई है चैत्र सुद 8 नवरात्रि में हिकिड़े भाविक तरफ़ थी उते हवन जो आयोजन करे में आयो है. तो जेके अचणो हुए तो ये अॻियां थी जाण कई जा तव्हांजी व्यवस्था थे में अचे. अहिड़ी रीते आसो जी नवरात्रि में धीरज भाई हमेशा हवन कई था ई तो कायमी कई था. એટલે તેની બી અચનું પે તો અહીં અચી શકો હતા તો અગિયારથી જાણ કરી જાય તો તે આજી વ્યવસ્થા કરે મેં અચીંદી. અરે हिकिड़ी मेन ने मोदी जी था जाहिरात कल्याण जी भाई क्या ना कदाच शक्य के भाई असां लाइ बाक़ी रखिया हूं ना
આવતે વરે મુંબઈ જી પેઢી જો નામ હેવર પાવटे ખાલી હે કે પણ ઈચ્છા વે તો કલ્યાણજીભાઈ ભુવા શ્રી ધીરજભાઈ અથવા સંઘ જે કાર્યકर्ता जो संपर्क कई जा आवते वरे 2005 जी अज थी है 2026 जी जो मुंबई खाते जी पेढ़ी है ये हेवर पावटे नालो बाकी है। अगर कोई जी इच्छा थी वे तो हेवर पण एनी जी अनुमोदन करे सकबो। રવિભાઈ જી સાહેબ, નરેન્દ્ર ગડાવતી એક નાનકડી વાત રજૂ કરું સાહેબ, પરમિશન આપો તો. આ 2026ના દાતા હા સાહેબ, શાસ્ત્રમાં અનાદિકાળથી એક ચમત્કાર છે. એ ચમત્કાર કરતાં પણ વાસ્તવિક વાત, પેઢી છે ને પેઢી, એ પહેલાં માં, તમને કોઈ તકલીફ આવે ને તો ઈશ્વર પછી આવે, પહેલાં માં આવે. માની રત્નકુક્ષીએ ભગવાન જન્મ લે તો કેટલી જાતની લબ્ધિઓ તમારા પરિવારમાં આવે એ નોંધ કરજો. અને 2026ના લાખેણા દાતા મળે એવા ભાવ સાથે સાંભળો. રાણી પદ્માવતી જેવી આરાધના, કુમારપાઠ જેવી કરુણા, કૃષ્ણ જેવું ગુરુવંદન, ચંપા શ્રાવિકા જેવી તપશ્ચર્યા, જંબુ સ્વામી જેવો ત્યાગ, જગડુસા જેવું દાન, હરિભદ્ર શ્રી જેવી નમ્રતા, ધન્ય કુમાર જેવું પુણ્ય, બાહુબલી જેવું બળ, જીરણ શેઠ જેવો ભાવ, અનુપમા દેવી જેવી ભાવના, ગૌતમ સ્વામીની લબ્ધિ, અભય કુમારની સદબુદ્ધિ, બાહુબલીની બળબુદ્ધિ, ધનના શાલીબદ્ધની રિદ્ધિ સિદ્ધિ, રાવણ જેવી જીન ભક્તિ, મૈણા જેવી પ્રભુ ભક્તિ, વસ્તુપાર જેવી તીર્થ ભક્તિ અને કુમારપાઠ જેવી ગુરુ ભક્તિનું તમારા પરિવારમાં આગમન થાય, એનું નામ પેઢી હોય એવા દાતાના તમારા ભાવ રાખી રજૂઆત કરજો ને વહેલી તકે સરસ મજાના ભાવિક સંઘની એ મનોકામના પૂરી કરજો એવી આશા સાથે. પેઢીના દાતા શ્રી પ્રફુલભાઈ કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. મામલ માતાની જય બોલાવજો, કોઈ આળસ કરતા નહીં. બોલો બોલો મામલ માત કી, બોલો બોલો શ્રી મામલ માત કી, બોલો શ્રી સગત માત કી, બોલો શ્રી ગણેશ દાદા કી, બોલો શ્રી ક્ષેત્રપાળ દાદા કી. ભુવાશ્રીનું સન્માન માટે કુંવરબાઈ રવજી શ્રીપા ડેઢિયા પરિવાર તરફથી હસ્તે નીતિન, વંદના અને સંજયભાઈ પધારો સાહેબ. આવતા વર્ષની પેઢી બાબતે કોઈની પણ ઈચ્છા હોય તો શ્રી સંઘના કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સાથે જ ડોક્યુમેન્ટરી ફિલ્મની શરૂઆત કરીએ. મને આદેશ આપજો ત્યાં સુધી એક નાનકડી વાત રજૂ કરી દઉં. નીમ કા પેડ ચંદન સે કુછ કમ નહીં, કે કહેતે हैं કે નીમ કા પેડ તુંડા મધે જ્યારે સ્થાનિકે સરસ મજાની પેઢીની જે ઉજવણી થઈ હતી એ દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો ભાવિકો, આપણને એમ થાય કે મિસ કર્યું, ગયા હોત તો કેટલો આનંદ હોત. સ્થાનિકે नीम का पेड़ चंदन से कुछ कम नहीं तो टुंडा की धरती भी कश्मीर से कुछ कम नहीं, और जिस दहलीज पर बरस रहा हो मामल मात का प्यार वो दहलीज भी जन्नत से कुछ कम नहीं. એવા ભાવ સાથે સ્થાનિકે સરસ મજાની પેઢી આપણે નિહાળીએ. અચ્છા, મોબાઈલ કલ્યાણજીભાઈએ બતાડ્યું. કલ્યાણજીભાઈ, તમારા વિશે એક નાનકડી વાત રજૂ કરજો. જ્યાં હોય શ્રી કલ્યાણજીભાઈ, કલ્યાણજી, ત્યાં અત્રે તત્ર સર્વત્ર આનંદજી, આનંદજી, આનંદ 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 આનંદ. તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે, હે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે, હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, હે મારી મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.
मुझ पर गणासे। ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरासे। हे दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या छे। दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या छे। मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। हे मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। दुश्मन हजारो उभा थया छे। ओ तारा नामनी लगनी लागी तारा प्रतापे मारे खोट क्या से। हे तने यागड़ करी मां पगला में तो भर्या छे। तने यागड़ करी मां पगला में तो भर्या छे। मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। सुख ने दुख मां साथे तू रेजे। जीवन मारा अर्पण कर्या छे। ओ सुख ने दुख मां साथे तू रेजे। जीवन मारा अर्पण कर्या छे। तारा रे चरणों मां माड़ी शीश में तो धर्या छे। तारा रे चरणों मां माड़ी शीश में तो धर्या छे। मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। मारी मां तारा आशीर्वाद मने बहु फळ्या छे। તૈયાર છો? હા તૈયાર તૈયાર. સગત માના આશીર્વાદ અમને પડ્યા છે. વાહ વાહ સ્નેહાબેન, મેઘલાબેન, જ્યોતિબેન સાંભળજો. અને હવે
સરસ મજાના વાજતે ગાજતે સંગીતના સથવારે પધારી રહ્યા છે. સ્વાગત છે દાતા પરિવારનું. પધારજો. अचो अचो मजा डेढ़िया परिवार जी कुलदेवी अचो આવ્યા રે થાળ લઈને આવ્યા રે આવ્યા રે આવ્યા રે થાળ લઈને આવ્યા રે મારા સગત માની કાજે રે થાળ લઈને આવ્યા રે એ ડેડિયા ભાવિક યાદ જોને થાળ લઈને આવ્યા રે એ આવ્યા રે આવ્યા યાદ થાળ લઈને આવ્યા રે આવ્યા રે આવ્યા રે યાદ થાળ લઈને આવ્યા રે થાળ લઈને આવ્યા રે આવ્યા રે થાળ લઈને આવ્યા એ નાચો નાચો. આગળ આવો, આગળ આવો. જય જય સગતમાં જય જય મા મામલ પધારો મારા કુળદેવી માં હો આવો પધારો મારા સગત માં મુજો ડેઢિયા કુળદી માડી ડેઢિયા ભાવિક જી માડી મુજી મામલ માં મુજી સગત માં એ જો આવો પધારો મારા કુળદેવી માં આવો પધારો મારા કુળદેવી અમે થાળ લઈને આવ્યા યાદ સ્વીકારજો મારી કુળદેવી માં અમે થાળ લઈને આવ્યા યાદ અવસર રૂડો વાગણીએ મારી માડીને ભાવથી જમાડશું યાદ અવસર રૂડો વાગણીએ મારી માડીને ભાવથી જમાડશું યાદ અવસર રૂડો આગણીએ અમે પ્રસાદ લઈને આવ્યા એ માડી ભલે પધારા અમ આંગણીએ પધારા અરે માડી ભલે પધારા અમ આંગણીએ પધારા સંગ મળીને ગાવો મામલ માજીને બોલાવો અરે મામલ મારી માડી કુળદેવી મારી માડી સગત મારી માડી મામલ મારી માડી આજ માડી ભલે પધારા અમ આંગણીએ પધારા હે માડી ભલે પધારા હે મુજ પહેડી માં પધારા
સંગ મળીને ગાવો સત્સંગની જય બોલાવો અરે મામલ મારી માડી મામલ મારી માડી હાલો મામલ મારી માડી કુળદેવી મારી માડી મામલ મારી માડી કુળદેવી મારી માડી ખૂબ સરસ મજાના વાતે ગાતે થાળ લઈને પધાર્યા. હું નમ્ર વિનંતી કરીશ કે કંઈક નવીનતા સાથે આજની પેઢીમાં ધૂપની શરૂઆત કરીએ. એ પહેલા માત્ર દાતા પરિવાર સિવાય અન્ય બધા જ પોતાનું સ્થાન લઈ લે, ખાસ નમ્ર વિનંતી છે. હે મને બાળ કહીને બોલાવી લે મને બાળ કહીને બોલાવી લે હે મને બાળ કહીને બોલાવી લે મને બાળ કહીને બોલાવી લે હું તો મામા હું તો મામા હું તો મામા કહી તો આવ્યો છું મને બાળ કહીને બોલાવી લે એ હું તો મામલ મામલ કહે તો આવ્યો છું મને બાળ કહીને બોલાવી લે હે માડી જન્મીને માં જગ જોયું માડી તારી ભક્તિમાં મારું મન મોયું મારી જય જય મામલમાં મારી જય જય સંગતમાં મારી જય જય મામલમાં મારી જય જય સંગતમાં મારી જન્મીને યા જગ જોયું માં તારી માયામાં મારું મન મોયું જાણે જાણ્યું જ્યારે જાણ્યું કે જગ ખોટું છે મને બાળ કહીને બોલાવી લે મને મામા કહી તો આવ્યો છું બાળ કહીને બોલાવી લે ખૂબ ખૂબ ધન્યવાદ. તો દોહિત્રી ધ્રુવી સ્નેહા સંકેત છેડા પૌત્ર કાવ્ય અને પહેલ મેઘના નિર્જન દેઢિયા. હું નમ્ર વિનંતી કરીશ પ્રથમ સ્તુતિની રજૂઆત કરવા પધારશે. કોઈ પણ ઊભા ન રહે રિક્વેસ્ટ છે, ખાલી દાતા પરિવાર માંડલે બિરાજમાન રહે. બોલો શ્રી મામલ માત કી મારી જો દર્શન મને સુખ શાંતિ મળે મનને નાતા પનડે તનને અમે ના ભૂલીએ તમને માજે કરે તે સારું એવો નિશ્ચય જે થાશે પલ પલ માજે સમરે એની નૌકા નકી તરે તમે શુદ્ધ બનો મનથી ના ગર્વ કરો તનથી માની સેવા કરો મનથી ના દૂર નથી તમથી તન રોજ તડપતું રહે તારી ઝાંખી જરા તું દે મને તારો બનાવી લે તારી ભક્તિમાં મને દે હું તો શક્તિમાં મને દે હું તો તારી બોલાવું છે મારી મારી ખબર તું લે આ તો તારી મારી બેની વાત છે ત્રીજું કોઈ ના જાણી લે માડી દ્યો દર્શન મને સુખ શાંતિ મળે મનને નાતા પનડે તમને અમે ના ભૂલીએ તમને તમે ના ભૂલશો અમને બોલો શ્રી મામલ માત કી જય
આટલા સરસ મજાની રજૂઆત થઈ પણ બધાની પૂરી સ્ટાર્ટ ટુ ફિનિશ તાળી થઈ ગયા બાળકો માટે. આ ઘરના સંસ્કારને આ રીતે પુષ્પાને તારક મહેતા સાથે આવી પણ મામન માનની વાત કરવાની તો બાળક શીખે. અને હવે આદેશ આપજો, માંડે પધારજો દાતા પરિવાર, અને તમે આદેશ આપજો એટલે ધૂપની શરૂઆત કરીએ. ધૂપની શરૂઆત આપણે સરસ મજાની ધૂપની શરૂઆત કરીએ 4 સફેદમાં. બોલીએ શ્રી મામા વાત કી જય. હે આવજો 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 દેઢિયા કુળની માત રે હે મામલ માડી. એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો, ઓ મારી આરતી રે ટાણે રે વેલા હે આવજો. મારી આજ ધૂપને રે ધુમાડે વેલા આવજો, આરતી રે તાણે વેલે આવજો. જય હો. ભગવતી માં કુળદેવી મામલ માં કે જાજી ખમા બા. મારી સગતમાં સંદેશો મોકલે, હે આજ સગતમાં સંદેશો મોકલે, ભક્તરનાલ સંદેશો મોકલે. આજ દાદા ખેતર પણ સંદેશો મોકલે. હે આવજો 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 ટુડા ગામની માતને આયલ મારી. ધૂપને રે ધુમાડે વેલા આવજો, ઓ મારી આરતી રે ટાણે રે વેલા હે આવજો. મારે આજ ધૂપને રે ધુમાડે વેલા આવજો, આરતી રે ટાણે વેલા આવજો. જય હો. હે ટુડા ગામ વાળી માં સતનમાં માં ભગવતી મામલ કે જાજી ખમા બા. મારી ભક્તો સંદેશા ગીત મોકલે, હે મારી પુરાણીઓ સંદેશો મોકલે, મારી ભક્તો સંદેશા ગીત મોકલે. હે આજ દેઢિયા ભાવિકો સંદેશો મોકલે. હે આવો મારા જય હો. આવો મારા ટુડા ગામની માતરે મામલ માડી. ધૂપને રે ધુમાડે વેલા આવજો, મારી આરતી રે ટાણે રે વેલા આવજો. હે આવો 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 ટુડા ગામની આવો આવો દરિયા કોની આવો મારા ભાવિ કોની માતરે સગત માડી. ધૂપને ધુમાડે વેલા આવજો, મારી આરતી રે ટાણે રે વેલા આવજો. હે મારી યારતી તાણે વેલેરા આવજો, ધુમાડે વેલા આવજો. હે મારી યારતી તાણે વેલેરા આવજો, હે મારી યારતી તાણે વેલેરા ધૂપને રે ધુમાડે વેલા આખરે આવજો. તાણે વેલે આવજો. બોલો બોલો શ્રી કમલ માત કી જય, સગત માત કી જય, શ્રી કૃપાળ દાદા કી જય. અને આરતીની શરૂઆત થાય એ પહેલા 66 મો જન્મદિવસ છે, 66 દીવડા. હા, એ સરસ મજાના. અને આદેશ છે આરતીની શરૂઆત. જય આધા શક્તિ, મા જય આધા શક્તિ. અખંડ બ્રહ્માંડ દિવાના, અખંડ બ્રહ્માંડ
શક્તિ ગણો બ્રહ્મા ગણપતિ ગાય બ્રહ્મા ગણપતિ ગાય હર ગાયે હર મા ઓમ જય મામર માતા તૃતીયાનંદ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા એ માતૃભુવનમાં બેઠા ઓમ જય જગત માતા ચૌથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદીસા ચાર ભુજા ચૌદીસમાં પ્રગટ્યા દક્ષિણમાં ઓમ જય મામલ માતા પંચમી પંચઋષિ પંચમી ગુણપદમાં મા પાંચમી ગુણ પદમાં પંચતત્વ ત્યાં સોઈએ પંચતત્વ ત્યાં સોઈએ પંચે તત્વોમાં ઓમ જય જય સગતમાં એ સૃષ્ટિ તું નારાયણી મહિષાસુર માર્યો મહિષાસુર માર્યો એ નર નારીના રૂપે નર નારીના રૂપે વ્યાપ્યા સર્વે માં ઓમ જય જય માં સગતમાં સપ્તમી સપ્ત પહાડ સંધ્યા સાવિત્રી એમાં સાધા સાવિત્રી ગાયત્રી ગાયત્રી ગૌરી ગીતામાં ઓમ જય મામર માતા અષ્ટમી અષ્ટભુજાઈ આનંદમાં માઈ આનંદમાં સુર નર મુનિવર જન્મ્યા સુર નર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં ઓમ જય મામલ માતા નવમી નવદુર્ગા શિવી નવદુર્ગા મા શિવી નવદુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા ઓમ જય મામલ માતા એ નવની નવ ગુણ નાગ સેવ નવ દુર્ગા મા સેવ નવ દુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા ઓમ જય મામલ માતા દશમી દશ અવતાર જય વિજયાદશમી એમાં જય વિજયાદશમી રામે રામ રમાડા મારા રામે રામ રમાયા રાવણ રોયો માં ઓમ જય જય સગતમાં
એકાદશી અગિયારસે કાત્યાયનિકામાં માં કામે દુર્ગા કાલિકા કામે દુર્ગા કાલિકા શ્યામને રમા ઓમ જય મામલ માતા પારસી બાળા રૂપ ગૌચર્યમ પામા માતા ચર્યા માડી કાળ ભૈરવ સુહીએ ઓમ જય મામલ માતા તેર સે તુળના રૂપ તમે તારુણી માતા એ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગતા ઓમ જય મામલ માતા એ મચાની જામુડા મા ચતુરાઈ કહી આપો સિંહ વાહિની માતા એ પૂનમે ગુંગ ભર્યો મળે સાંભળજો કરુણા એ વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા ઓમ જય મામલ માતા મા 1622 એ સંબંધ 16 પ્રગટ્યા રેવાને તીરે મા ગંગાને તીરે હે ત્રંબાવતી નગરી મારું પાવતી નગરી મા પંચાવતી નગરી મા 16 સહસ્ત્ર ત્યાં સુઈએ 16 સહસ્ત્ર ત્યાં સુઈએ ક્ષમા કરો ગહરી મા દયા કરો ગહરી ઓમ જય મામલ માતા મા જય ભાવે ગાશે એ બણે બેઠિયા ભાવી તો એ હર કૈલાસે જાશે એ મામા દુઃખ હરશે ઓમ જય મામલ માતા એક મેક સ્વરૂપ યંતર નવ દર્શો એ ભોળા મામલ મને ભજતા એ ભવસાગર તરસો ઓમ જય મામલ માતા એ મારી નવ જાણું સેવા માં એવી અમને આપો તમ ચરણોની સેવા ઓમ જય મામલ માતા માની ચુંદડી લાલ ગુલાલ શોભાયતી સારી હે આંગણ કુકડ નાચે આંગણ કુકડ નાચ જય બહુચર બાળી ઓમ જય મામલ માતા હે અભિલ ઉડે આનંદ ગુલાલ ઉડે આનંદ જય બહુચર બાળી
ઓમ જય જય સગતમાં હે આરતી રે આરતી મારા મામલમાં જય આરતી હે આરતી રે આરતી મારા સગતમાંની આરતી હે આરતી રે આરતી મારા સગતમાંની આરતી ભાવિક ભગત ઉતારે રે મારા કુળદેવીની આરતી એ ઢોલ નગારા ને નોમત વાગે ઢોલ નગારા ને નોમત વાગે ઢોલ 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 નગારા ને નોમત વાગે એ ચાલીરી નો જણકાર હુવો રે મારા મામલમાં જે આરતી એ ટુંડારે ગામે એ ઉતારે માની આરતી હે મુંબઈ રસ્તાની રે ઉતારે માની આરતી હે ટેઢિયાનું ખયું તારે માની આરતી હે આરતી રે આરતી મારી મામલમાંથી આરતી હે ટેઢિયા ભાવિક ઉતારે રે મારા મામલમાંથી આરતી ટેઢિયા ભાવિક ઉતારે રે મારા મામલમાંથી આરતી નમો નમઃ માજીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ માજીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ ગેલી ગેલી થઈ હું તો ગાન ભૂલી ગઈ એ ગેલી ગેલી થઈ માડી હું તો ગાન ભૂલી ગઈ નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ સત મને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ નોતરું દીધા પછી ઊંઘ આવી ગઈ મને
નોતરું લીધા પછી ઊંઘ આવી ગઈ. વહેલી ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. વહેલી ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. નોતરું દીધું ને હું તો ગેલી ગઈ. માતાજીને નોતરું લીધું ને હું તો ગેલી ગેલી થઈ. ખભા ઉપર સાડી નાખી પાણી ભરવા ગઈ. એ ખભા ઉપર સાડી નાખી પાણી ભરવા ગઈ. થાલું બેડું પાછું લાવી ભરવું ભૂલી ગઈ. થાલું બેડું પાછું લાવી ભરવું ભૂલી ગઈ. કાચીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. સાડીને નોતરું લીધું ને હું તો ગેલી ગેલી થઈ. શીરણ પૂરી બનાવી દાળ દાજી ગઈ. એ શીરો પૂરી બનાવી અજ દાળ કાપી ગઈ. કઢીમાં તો દૂધ રેડું વઘાર ભૂલી ગઈ. એક કઢીમાં તો દૂધ રેડું વઘાર ભૂલી ગઈ. ખીચડીમાં ખાંડ નાખી ઘી ભૂલી ગઈ. ઓલી ખીચડીમાં ખાંડ નાખી ઘી ભૂલી ગઈ. ખોબો ભરી મીઠું નાખું ખીર ખારી થઈ. એ ખોબો ભરીને મીઠું નાખ્યું માં ખીર ખારી થઈ. પાછીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. કુળદેવીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. માજી મારા જમવા આવ્યા ભાન ભૂલી ગઈ. કુળદેવી મારા જમવા આવ્યા ભાન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આપ્યું થાળી ભૂલી ગઈ. મેં તો પાટલા ઉપર પીરસી આપ્યું થાળી ભૂલી ગઈ. કુલડીમાં પાણી આપ્યું મુખવાસ ભૂલી ગઈ. ઓલી કુલડીમાં પાણી આપ્યું મુખવાસ ભૂલી ગઈ. પાસે જઈને પૂછવા લાગી રસોઈ કેવી થઈ. માં પાસે જઈને પૂછવા લાગી કે રસોઈ કેવી થઈ. માજી મારા ભાવના ભૂખ્યા ભાવે જમી લીધું. એ કાજી મારા ભાવ ન ભૂખ્યા ભાવી કોને થઈ. ભાવે જમી લીધું મારી રસોઈ સુધરી ગઈ. એ ભાવે જમી લીધું મારી રસોઈ સુધરી ગઈ. ભાવે જમી લીધું મારી રસોઈ સુધરી ગઈ. માં ભાવે જમી લીધું મારી રસોઈ સુધરી ગઈ. માજીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. કુળદેવીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. માજીને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. અને નોતરું દીધું ને હું તો ગેલી ગેલી થઈ. સોમવારે શીરો પૂરી જમવા વહેલા આવજો. એ મંગળવારે મગજ મીઠાઈ જમવા વેલા આવજો. બુધવારે ડ્રાયફ્રૂટ હલવો જમવા વહેલા આવજો. એ ગુરુવારે ગુલાબ જાંબુ માડી જમવા વેલા આવજો. શુક્રવારે સીતાફળ બરસુંદી જમવા વહેલા આવજો. એ શનિવારે સુતાર ફેરીમાં જમવા વેલા આવજો. રવિવારે ઊંધિયા પૂરી જમવા વહેલા આવજો. એ રવિવારે માં રજા મજાની મારે ઘેર જમવા વેલા આવજો. દેઢિયા કુળના કુળદેવી મામલ જમવા વેલા આવજો. મારા મોટા ગામના દેવનમાં તમે જમવા વેલા આવજો. તમે જમવા વહેલા આવજો. જમવા વેલા આવજો. તમે વહેલા 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 આવજો. બોલે શ્રી કુળદેવી મામાલ માત કી જય. સગત માત કી